બાળ દોસ્તો, અગાઉ આપણે ચિત્રકલાની અંદર રેખાના પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આજે આપણે રંગ વિશે માહિતી મેળવીશું. તો જે ચિત્રકલામાં પહેલું જે અંગ છે એ રેખા. હવે અને રેખા દ્વારા જે ચિત્ર બની જાય અને એની અંદર જે રંગપૂર્ણિનું માધ્યમ આવે છે એ ચિત્રકલાનું બીજું અંગ તરીકે ઓળખવામાં આવે છે. એ વાસ્તવિકતાના ભાવ દર્શાવી શકાય જુદા જુદા રંગો દ્વારા અને રંગોના માધ્યમથી એ ચિત્રકાર પોતાની ઉર્મિઓ અને એના રંગોનો નિચોડ કરીને આ ચિત્રની અંદર રંગપૂર્ણી કરતો હોય છે. ઘણી વખત સૂર્યના જે કિરણોમાં પણ ત્રિપાર્શ્વ કાચની મદદથી આપણે સપ્તરંગો પણ જોઈ શકીએ છીએ. એ 7 રંગો જાને વાલે પીનાલા એ શ્રેણી તરીકે આપણે ઓળખાય. એના આધારે અહીંયા રંગોના પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં 3 પ્રકારો છે રંગોના. પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી. એનું મહત્ત્વ છે. એમાં પ્રથમ શ્રેણીમાં કયા કયા રંગો આવે? ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય તો પ્રથમ શ્રેણીના રંગો કયા કયા છે? તો લાલ, પીળો અને વાદળી એ મૂળ રંગો છે. એ કોઈના મિશ્રણથી બનાવવામાં આવતા નથી અને શુદ્ધ અને તેજસ્વી પણ છે. એનું અસ્તિત્વ ઘણું વિશેષ હોય છે. એટલે મૂળ રંગો કયા કયા છે એ યાદ રાખવાનું. હવે બીજી શ્રેણીની અંદર એ રંગોનો પરસ્પર મિશ્રણથી કરવામાં. પ્રથમ શ્રેણીના જે રંગો છે એને ભેગા કરીને એના રંગો બને છે. દાખલા તરીકે લાલ અને પીળો તો કેસરી બને, પીળો અને વાદળી તો લીલો બનશે. આ રંગચક્રમાં પણ તમને જોવા મળશે. એના આધારે વાદળી અને લાલ તો જાંબલી બને. આ 3 નવા કલરો બન્યા. એમાં જેનું પ્રમાણ વિશેષ હોય એ વધારે એની અસર જોવા મળે. એમાં ધીમે ધીમે જેમ મેળવણી કરતા જઈએ એમ કલરનું પ્રમાણ, શુદ્ધતા, તેજસ્વીતાનું પ્રમાણ ઘટતું જાય. એટલે આ બીજી શ્રેણીના રંગો થયા કેસરી, લીલો અને જાંબલી. જે લાલ, પીળો અને વાદળી છે એમાંથી જે 3 રંગો આપણને મળ્યા કેસરી, લીલો અને જાંબલી. હવે એના પછી તૃતીય શ્રેણી આવે છે. તૃતીય શ્રેણીના રંગો એ પણ એ મિશ્રણથી જ બીજી શ્રેણીના જે રંગો બન્યા એના આધારે તૃતીય શ્રેણીમાં એમાં કેસરી અને લીલો તો ચટણી બનશે અને લીલો વત્તા જાંબલી તો પથ્થરિયો અને જાંબલી વત્તા કેસરી તો બદામી રંગ. પણ આ જે રંગોનું પ્રમાણ એ તેજસ્વીતાનું પ્રમાણ ઘટતું જાય છે અને મેલા કલર જેવા લાગશે. એટલે આ રીતે જેમ રંગોનું મિશ્રણ થતું જાય એમ તેજસ્વીતાનું પ્રમાણ ઘણું ઘટતું જાય છે. એની અસર ચિત્રમાં ઓછી લાગે. એટલે આ શ્રેણીના રંગોના પ્રકારો 3 જોયા. એના આધારે હવે રંગના ગુણધર્મો, જુદા જુદા જે રંગો છે એના આધારે આપણે જોઈ શકીએ કે કેવા રંગો વિશે માહિતી આપણે. એમાં લાલ પહેલો રંગ છે. એ મોટા ભાગે ઉત્સવ હોય, ફૂલો હોય, વસંતનું પ્રતીક તરીકે ઓળખાય છે. અને લાલને બીજી રીતે આપણે ભયાનક અથવા હિંસાત્મક દ્રશ્યમાં પણ લાલ કલર જોવા મળે છે. એમાં હિંસા થાય, ભય, ક્રોધ પણ બતાવે છે. લાલ રંગ એ પ્રેમનું પ્રતીક છે. સૌભાગ્યનું નિશાન તરીકે પણ ઓળખવામાં આવે છે લાલ રંગ. એટલે આ રીતે લાલ રંગનું મૂલ્ય ભય, ક્રોધ પણ બતાવે છે અને સૌભાગ્યવતી તરીકે પણ એ પ્રતીક તરીકે ગણવામાં આવે છે. લાલ રંગ બાળકો અને સ્ત્રીઓને પણ પ્રિય હોય છે. હવે પીળો રંગ જોઈએ આપણે. પીળા રંગનું એ પવિત્રતાનું સૂચક છે. મોટા ભાગે સાધકો પીળા રંગનું પોશાક
પહેરતા હોય છે. દીપ, અગ્નિ, સૂર્ય આ બધા પીળા રંગોથી, અને એની અંદર હવે આ જે પવિત્રતાનું સૂચન છે પીળો રંગ, પણ એમાં જે આછો પીળો રંગ જ્યારે આવે એ રંગ માંદગી દર્શાવે છે. એટલે ઘણી વખત પરીક્ષામાં એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે આછો પીળો રંગ એ ખાલી જગ્યા દર્શાવે છે તો માંદગી દર્શાવે છે. અને એની તેજસ્વીતા, પીળા રંગની તેજસ્વીતા અને પવિત્રતા ઘણી વિશેષ હોય છે. આછો પીળો રંગ એ માંદગી દર્શાવે. એના પછી જે વાદળી રંગ છે, વાદળી રંગની અંદર એ વિશાળતાનું પ્રતીક તરીકે વિશાળ આકાશ, અનંતા, એ સીમા બાંધી શકાતી નથી આકાશની પણ, એટલે એમાં ભૂરા રંગની ભ્રાંતિ પણ જોવા મળે છે. એટલે વિશાળ જે વાદળી રંગ વિશાળતા, અનંતતા, ગંભીરતા દર્શાવે છે. એના પછી લીલો રંગ, લીલા રંગનું એ સજીવતાની સાથે, સજીવો સાથે સંકળાયેલો રંગ છે. પ્રકૃતિ સાથે, વૃક્ષ, જીવંત વૃક્ષ સાથે, લીલા ઘાસ સાથે સંકળાયેલું છે. અને એના હાથે રંગો જુદા જુદા જોવા મળે. બાગ બગીચા હોય, જંગલો હોય, ત્યાં લીલોતરી આંખને ઠંડક, હૃદયને હરિયાળું બનાવે, આનંદ આવે, ઉત્સાહ. એટલા માટે જ આપણે બગીચામાં, જંગલોમાં ફરવા જઈએ છીએ અને તાજગીનો અહેસાસ થાય. અને આ રીતે લીલા રંગ સાથે ફળદ્રુપતા, હરિયાળી, ક્રાંતિ વગેરે જોવા મળે છે. અને અગત્યનું રાષ્ટ્રધ્વજમાં સ્થાન પણ છે લીલા રંગનું. લીલા રંગમાં રાષ્ટ્રધ્વજમાં નીચેના પટ્ટામાં એનું સ્થાન આપવામાં આવ્યું છે. હવે એના આધારે આગળ પછી આપણે કેસરી રંગ. કેસરી રંગ એ પણ રાષ્ટ્રધ્વજના ઉપરના પટ્ટામાં આવેલો છે. અને સ્વાપર્ણ, બલિદાન, ત્યાગ જેવા એ શક્તિ દર્શાવે, હાકલ કરે છે, શૌર્ય બતાવે છે. એના પછી જાંબલી રંગ છે. તો જાંબલી રંગ જે ઠાઠમાઠ, રાજવૃત્તિ, દરબારી ઠાઠ, બાદશાહી, એસ આરામ, વૈભવ સૂચવે છે. વિનમ્ર આ રંગ જાંબલી રંગ દર્શાવે છે. પછી સફેદ રંગ જોઈએ તો પવિત્રતા, શુદ્ધતા, પ્રમાણિકતા, શાંતિનો અહેસાસ કરાવે છે. અને એનું રાષ્ટ્રધ્વજમાં પણ વિશેષ વચ્ચેના પટ્ટામાં એને સફેદ રંગ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે શાંતિ, શુદ્ધતા, પવિત્રતા દર્શાવવા માટે સફેદ રંગનું મૂલ્ય છે. એમાં આવેલો છે કાળો રંગ. કાળો રંગ છે એ પણ ગહનતા, ઊંડાઈ, અંધકાર, છાયાપ્રકાશ, કપટ, શોક આ બધું દર્શાવવા માટે. કાળા રંગના વાવટા પ્રકાવાવ તો પણ આવા કાળા રંગના એ છાયાપ્રકાશ, અંધકાર ચિત્રમાં આ રીતે એને લાવી શકાય છે. એના આધારે એનું મૂલ્ય વિશેષ છે. એટલે રંગ અને રેખા વિશે આપણે માહિતી મેળવી તો એમાં વાંચી જવું. એક એક વાક્યના પ્રશ્ન નાના નાના પૂછાય. એના આધારે તો તૈયારી કરવા